આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે મને લાગે છે કે સદીઓથી લોકોને મૂંઝવતો આવ્યો છે. એક મોટો વિરોધાભાસ છે. ખરું ને? જો ઈશ્વર સર્વશક્તિમાન અને પ્રેમાળ હોય તો પછી શૈતાન જેવી શક્તિને લોકોને ગેરમાર્ગે દોરવાની પરવાનગી કેમ? બિલકુલ. આપણે બધા વિચારીએ છીએ કે જો કોઈ ખોટો રસ્તો જ ન હોત તો દુનિયા કેટલી સારી હોત. હા, પણ પછી સારા હોવાનો કોઈ અર્થ રહેત ખરો? એ પણ એક પ્રશ્ન છે. બરાબર. અને આજના જે સ્ત્રોત છે આપણી પાસે તે બરાબર આ જ ગૂંચવણ ઉકેલવાનો પ્રયાસ કરે છે. તે સીધો સવાલ પૂછે છે, ઈશ્વર શા માટે શૈતાનના પ્રલોભનને મંજૂરી આપે છે? ચાલો, આમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ સ્ત્રોત આપણને ક્યાં લઈ જાય છે. તો સ્ત્રોતની શરૂઆત એકદમ પાયાના સિદ્ધાંતથી થાય છે, જ્યાં આખી દલીલનો આધાર છે. સ્વતંત્ર ઈચ્છા. ફ્રી વિલ. હા, ફ્રી વિલ. સ્ત્રોત કહે છે કે ઈશ્વરે તેમના જીવોને રોબોટ નથી બનાવ્યા. તેમને પસંદગી કરવાની ક્ષમતા આપી છે. અને અહીં જ આખી વાતનો મુખ્ય મુદ્દો છે. જો પસંદગી આપવી હોય તો પછી એકથી વધુ વિકલ્પો તો હોવા જ જોઈએ. સાચી વાત છે. જો તમારી પાસે માત્ર એક જ રસ્તો હોય તો એ રસ્તા પર ચાલવું એ કોઈ પસંદગી નથી, એ તો મજબૂરી છે. સ્ત્રોત આ વાત પર ખૂબ ભાર મૂકે છે કે સ્વતંત્ર ઈચ્છાને અર્થપૂર્ણ બનાવવા માટે પાપ કરવાની સંભાવનાનું અસ્તિત્વ હોવું જ જોઈએ. એટલે જો ખરાબ કરવાનો વિકલ્પ જ ન હોય તો સારું પસંદ કરવાનો કોઈ શ્રેય નથી. એ તો બસ એક પ્રોગ્રામ કરેલું વર્તન બની જાય. બરાબર. એટલે કે ઈશ્વરે એક એવું મેદાન તૈયાર કર્યું જ્યાં સારા અને ખરાબ બંને વિકલ્પો છે. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. પૂછો. જો પાપ કરવાનો વિકલ્પ આટલો શક્તિશાળી હોય તો શું ઈશ્વર જીવોને એમ કહીએ કે નિષ્ફળ થવા માટેની સ્થિતિમાં નથી મૂકી રહ્યો? આ વિચાર થોડો અસ્વસ્થ કરી શકે છે. હું સમજુ છું. અને આ એકદમ વાજબી પ્રશ્ન છે. પણ સ્ત્રોત આનો જવાબ ખૂબ જ સરસ રીતે આપે છે. તે કહે છે કે ઈશ્વરે માત્ર પાપની સંભાવના જ નથી બનાવી, પણ સાથે સાથે પાપ પર વિજય મેળવવા માટેનું એક શક્તિશાળી સાધન પણ આપ્યું છે. અને એ છે દૈવી કૃપા. દૈવી કૃપા. હા, આને તમે એક લાઈફ જેકેટ જેવું સમજી શકો. સમુદ્રમાં તરવાનો અને ડૂબવાનો ભય છે, પણ ઈશ્વરે બચવા માટે જેકેટ પણ આપ્યું છે. ઓહ, આ સરસ ઉદાહરણ છે. હવે એ જેકેટ પહેરવું કે નહીં એ તમારી સ્વતંત્ર પસંદગી છે. અને સ્ત્રોત મુજબ આ કૃપાનો મુખ્ય સ્ત્રોત ક્રૂસ છે, બરાબર ને? બરાબર. જે કોઈ ક્રૂઝના પ્રેમને સ્વીકારે છે તેને પાપ પર વિજય મેળવવાની શક્તિ મળે છે. તો આનો અર્થ એ થયો કે મેદાન ભલે મુશ્કેલ હોય પણ રમત જીતવા માટેના સાધનો પણ આપવામાં આવ્યા છે. પસંદગી ખરેખર જીવના હાથમાં છે. બિલકુલ. અને આ કૃપા કોઈ એમ કહીએ કે નિષ્ક્રિય વસ્તુ નથી. મતલબ? એવું નથી કે તમે બસ સ્વીકારી લો અને બધું આપોઆપ થઈ જાય. ના, સ્ત્રોત મુજબ આ એક સક્રિય શક્તિ છે. જેઓ તેને સ્વીકારે છે તેઓ પવિત્ર આત્મા દ્વારા પાપ સામે લડવાની અને જીતવાની ક્ષમતા મેળવે છે. તો અહીંથી આખી વાત બે સ્પષ્ટ માર્ગોમાં વહેંચાઈ જાય છે. એક રસ્તો કૃપાને અપનાવવાનો અને બીજો તેને નકારવાનો. હા, અને સ્ત્રોત આ બંનેના પરિણામો પણ સ્પષ્ટ રીતે બતાવે છે. તો જેઓ પહેલો માર્ગ પસંદ કરે છે તેમના માટે શું થાય છે? જુઓ, સ્ત્રોત મુજબ આ એક સ્પષ્ટ પ્રક્રિયા છે. જેઓ ક્રૂસના પ્રેમને સ્વીકારે છે તેઓ પવિત્ર આત્માની મદદથી પાપ પર જીત મેળવે છે. અને તેમને ક્ષમા પણ મળે છે. હા, તેમના ભૂતકાળના પાપો માટે ક્ષમા મળે છે અને અંતે તેઓ અનંત જીવન પ્રાપ્ત કરે છે. આ એક પ્રકારની આધ્યાત્મિક યાત્રા છે. અને જેઓ આ માર્ગ નથી પસંદ કરતા, જેઓ એમ કહીએ કે પોતાની ઈચ્છાઓને વળગી રહે છે, તેમનું શું? તેમના માટે સ્ત્રોત બીજો માર્ગ વર્ણવે છે. જે જીવો પોતાની ઈચ્છાઓને પ્રાધાન્ય આપે છે તેઓ ઈશ્વરની કૃપા, પોતાના અંતરાત્માનો અવાજ અને કાયદાને પણ અવગણે છે. હા, એ બધું જાણી જોઈને અવગણે છે. પરિણામે તેઓ પાપના ચક્રમાંથી બહાર નથી નીકળી શકતા. અને સ્ત્રોત અહીં એક ખૂબ જ શક્તિશાળી શબ્દ પ્રયોગ વાપરે છે. કયો? તેમને અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવે છે. અગ્નિની ખાઈમાં? આ સાંભળવામાં ખૂબ કઠોર લાગે છે. શું સ્ત્રોત સમજાવે છે કે આનો અર્થ શું છે? તેની બહુ વિગતમાં નથી જતો, પણ જે સંદર્ભમાં આ વપરાયું છે તે પરથી એવું લાગે છે કે આ ભૌતિક આગ કરતાં વધુ ઈશ્વરથી કાયમ માટે અલગ થવાની વેદનાનું પ્રતીક છે.
ઓહ. વિચારો, કૃપાનો સ્ત્રોત ઈશ્વર છે. જો તમે જાણી જોઈને તે સ્ત્રોતને નકારી દો તો તાર્કિક પરિણામ શું આવે? તમે તે સ્ત્રોતથી કપાઈ જાઓ છો. એટલે કે તે અંતિમ અલગતા અને નિરાશાની સ્થિતિ છે. બરાબર. આ સમજાયું. તો આખી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? કે જીવો પોતે જ પોતાના અંતની પસંદગી કરે છે. જવાબદારી સંપૂર્ણપણે વ્યક્તિગત છે. હા. પણ અહીં મારો મૂળ પ્રશ્ન પાછો આવે છે. જો પસંદગી અને કૃપાની વ્યવસ્થા આટલી સ્પષ્ટ છે તો પછી શૈતાનની શું જરૂર છે? આખી રમતમાં એક વધારાના ખેલાડીની કેમ જરૂર પડી? અને અહીં જ આખી વાતનો મુખ્ય સંઘર્ષ રહેલો છે. તમે સાચું પકડ્યો. જો બધું જીવ અને ઈશ્વર વચ્ચેની સીધી પસંદગી પર હોય તો શૈતાનનું કામ શું? સ્ત્રોત કહે છે કે ઈશ્વર એક સમયે પુત્ર તરીકે જીવોની વચ્ચે આવે છે અને તેમનું આગમન એક વિભાજન બિંદુ બની જાય છે. લોકો બે જૂથોમાં વહેંચાઈ જાય છે. હા, જેઓ પુત્રને અનુસરે છે અને જેઓ તેનો વિરોધ કરે છે. અને શૈતાનનું કામ એ વિરોધને પ્રોત્સાહન આપવાનું છે, ખરું ને? તે લોકોને લલચાવીને બીજા જૂથમાં લઈ જવાનો પ્રયાસ કરે છે. બરાબર. શૈતાન એ ઉત્પ્રેરક છે, એક કેટલિસ્ટ, જે આ પસંદગીને વધુ તીવ્ર અને અનિવાર્ય બનાવે છે. અને આ જ આપણને મૂળ પ્રશ્ન પર પાછા લાવે છે. ઈશ્વર આ પ્રલોભનને શા માટે મંજૂરી આપે છે? કેમ એક એવી શક્તિને કામ કરવા દે છે જે લોકોને સાચા માર્ગથી ભટકાવી શકે? મને સ્ત્રોતની એક વાત ખૂબ જ ચોંકાવનારી લાગી. તે કહે છે કે પ્રલોભન વિના કોઈ સાચો ભેદ નથી. પ્રલોભન વિના કોઈ ભેદ નથી. આ વાક્ય ખૂબ જ શક્તિશાળી છે. ખરેખર. આનો અર્થ એ છે કે પ્રલોભન એક પ્રકારની કસોટી છે, એક ફિલ્ટર છે. ફિલ્ટર. હા. તે એવી પરિસ્થિતિ બનાવે છે જ્યાં તટસ્થ રહેવું લગભગ અશક્ય બની જાય. તમારે એક પક્ષ પસંદ કરવો જ પડે. એટલે કે પ્રલોભન એ વફાદારીની અસલી કસોટી છે. બરાબર. જ્યારે પાપ કરવાનો વિકલ્પ જ ન હોય ત્યારે પાપ ન કરવું એ કોઈ મોટી વાત નથી. પણ જ્યારે લાલચ સામે હોય અને તમે તેને નકારો. અને સ્ત્રોત અહીં યોબની વાર્તાનો ઉલ્લેખ કરે છે, જે આ મુદ્દાને સમજવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે. હા, યોબની વાર્તા. ચાલો તેના પર થોડી વાત કરીએ, કારણ કે તે આ ખ્યાલને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. જરૂર. તો યોબ એક અત્યંત ન્યાયી અને ઈશ્વરને વફાદાર વ્યક્તિ હતો, અને શૈતાન ઈશ્વરને પડકાર ફેંકે છે. હા, તે કહે છે કે યોબ તમારી ભક્તિ એટલા માટે કરે છે કારણ કે તમે તેને બધી રીતે આશીર્વાદ આપ્યા છે. સંપત્તિ, પરિવાર, આરોગ્ય, બધું જ. જો તમે આ બધું છીનવી લો તો તે તમને શ્રાપ આપશે. અને આ એક શક્તિશાળી દલીલ હતી. શું યોબની વફાદારી સ્વાર્થ પર આધારિત હતી? આ જાણવા માટે ઈશ્વરે શૈતાનને યોબની પરીક્ષા લેવાની મંજૂરી આપી. આનો અર્થ એ નથી કે ઈશ્વર ક્રૂર હતા, પણ તેઓ શૈતાનના દાવાને ખોટો સાબિત કરવા માંગતા હતા અને યોબની વફાદારીની ઊંડાઈને પ્રગટ કરવા માંગતા હતા. પછી યોબે બધું ગુમાવ્યું. તેની સંપત્તિ, તેના બાળકો, તેનું આરોગ્ય. તેના મિત્રોએ પણ તેને કહ્યું કે તેણે કોઈ પાપ કર્યું હશે. આનાથી મોટું પ્રલોભન શું હોઈ શકે કે ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી જાય? અને તેમ છતાં ભયંકર દુઃખ અને પીડા વચ્ચે પણ યોબે ઈશ્વરને નકાર્યા નહીં. તેણે પ્રશ્નો પૂછ્યા, તેણે દુઃખ વ્યક્ત કર્યું, પણ તેનો વિશ્વાસ અડગ રહ્યો. બરાબર. અને આ પરીક્ષાએ સાબિત કર્યું કે તેની વફાદારી સંજોગો પર આધારિત ન હતી. તે એક વાસ્તવિક, ઊંડી પસંદગી હતી. શૈતાન હારી ગયો. તો યોબની વાર્તા પરથી આપણે એ સમજી શકીએ છીએ કે પ્રલોભન એક એવી ભઠ્ઠી જેવું છે જે સાચા સોનાને નકલી સોનાથી અલગ પાડે છે. સુંદર સરખામણી છે. તેના વિના બધું એક સરખું દેખાય. સાચી કિંમત ક્યારે પ્રગટ ન થાય. અને અહીં એક સૂક્ષ્મ પણ મહત્વનો મુદ્દો એ છે કે સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે ઈશ્વર પાપનું કારણ નથી બનતા. બરાબર. ઈશ્વર કોઈને લલચાવતા નથી. ના. પરંતુ તેઓ એવી પરીક્ષાઓને મંજૂરી આપે છે જે હૃદયમાં શું છે તે બહાર લાવે છે. તો આ બધી ચર્ચાને અંતે આપણે શું તારણ કાઢી શકીએ? મને લાગે છે કે સ્ત્રોતનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. શું છે? ઈશ્વર શૈતાનના પ્રલોભનને મંજૂરી આપે છે કારણ કે તે સ્વતંત્ર ઈચ્છાને સક્રિય કરે છે. તે જીવોને પોતાના ભાગ્યની પસંદગી કરવાની વાસ્તવિક તક આપે છે. હા, પ્રલોભન એ પસંદગી માટેનું ઉત્પ્રેરક છે, એક નિર્ણાયક ક્ષણ છે. અને આ પ્રક્રિયા દ્વારા દરેક જીવ પોતાની અનંતકાળની દિશા જાતે નક્કી કરે છે. બિલકુલ.
જેઓ ઈશ્વરની કૃપાને પસંદ કરે છે તેઓ પરીક્ષામાં પાસ થાય છે અને અનંત જીવન તરફ આગળ વધે છે, અને જેઓ પોતાની ઈચ્છાઓને પસંદ કરે છે તેઓ અલગ થઈ જાય છે. આ દૃષ્ટિકોણથી જોઈએ તો ઈશ્વરની યોજનામાં ન્યાય છે, કારણ કે તેમણે માત્ર પસંદગીની સ્વતંત્રતા જ નથી આપી, પણ સાચો માર્ગ પસંદ કરવા માટે જરૂરી કૃપા અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. ચાલો આખી ચર્ચાનો સારાંશ એકવાર જોઈ લઈએ, જેથી મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ થઈ જાય. જરૂર. તો સ્ત્રોતની મુખ્ય દલીલ એ છે કે અર્થપૂર્ણ સ્વતંત્ર ઈચ્છા માટે પાપની સંભાવના હોવી જરૂરી છે. અને આ સંભાવનાનો સામનો કરવા માટે ઈશ્વર કૃપા પ્રદાન કરે છે, જેનો મુખ્ય સ્ત્રોત ક્રૂસ છે. અને આ માળખામાં શૈતાનનું પ્રલોભન એક આવશ્યક પરીક્ષણ તરીકે કામ કરે છે. એક ઉત્પ્રેરક તરીકે, જે લોકોને પસંદગી કરવા માટે મજબૂર કરે છે. આ પરીક્ષા કૃપાનો સ્વીકાર કરનારા અને તેને નકારનારાઓને સ્પષ્ટપણે અલગ પાડે છે. અને આ રીતે અંતિમ પરિણામ ઈશ્વર દ્વારા લાદવામાં આવતું નથી, પરંતુ દરેક જીવ દ્વારા પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પસંદ કરવામાં આવે છે. આ ખરેખર એક ગહન અને વિચાર પ્રેરક દલીલ છે. તે બ્રહ્માંડને એક નૈતિક નાટક તરીકે રજૂ કરે છે, જ્યાં દરેકની પસંદગીનું મહત્વ છે. બરાબર. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. હા, જો સ્ત્રોત સૂચવે છે તેમ પ્રલોભનની મુખ્ય ભૂમિકા આપણા જીવનમાં એક સ્પષ્ટ અને નિર્ણાયક પસંદગીની ક્ષણ બનાવવાની છે, તો આપણે રોજબરોજ જે નાની નાની પસંદગીઓનો સામનો કરીએ છીએ તેના વિશે શું? જેમ કે ઓફિસમાં પ્રમાણિક રહેવું કે નાની છેતરપિંડી કરવી, કોઈના વિશે સારી વાત કરવી કે ખરાબ, દયાળુ બનવું કે સ્વાર્થી બનવું. શું આ બધી નાની પસંદગીઓ પણ કૃપાનો સ્વીકાર કરવા અને આપણી પોતાની ઈચ્છાઓ પર અડગ રહેવા વચ્ચેની પેલી મોટી અંતિમ પસંદગીનું જ પ્રતિબિંબ હોઈ શકે છે? વાહ! શું આપણું આખું જીવન આવી નાની નાની કસોટીઓની શ્રેણી છે, જે અંતે આપણી અંતિમ દિશા અને આપણું અંતિમ ભાગ્ય નક્કી કરે છે?